ભાઈ મારી ગેલા નરસિંહ ની ભક્તિ ની રણાયણ ગોત્રા ની ચોહડ જોગણી ના રોમ રોમ છે હવની જે થાય ભાઈ હે ભાઈ ગરદની તમે જે વખતે આયા મારા રણાયણ ગોદરે એના પાસે મી માતા તમારા ઘેર પગ મૂક્યો અને એ દિવસે મેં કીધું તું ભાઈ કે તારા ઘરવાળી નું સારું થઈ જશે ભાઈ થઈ ગયું ભાઈ આજે ઘણો ફરક પડ્યો ઘણો એટલે ઘણો ફરક પડ્યો આજે હું માતા એમ કહું કે તમારી ભક્તિ સાચી હ તમારો વિશ્વાસ સાચો હ આ તમારા જે દિવાસી બરોબર છે એમાં રોમાઈને બેઠ્યો છે એવી તમારી ભક્તિ છે ભાઈ ગરદની બરોબર છે બહુ સારી ભક્તિ હ તમારી પણ આજે એક વસ્તુ કહું ભાઈ બરાબર કે મારા દેવને આવું હશે તો મને કોઈને બોલાવવાની તાકાત નહીં હું વગડામાં એમ તોય આવી જાય એટલે તમારી ભક્તિ જોઈને અને તને હું દુઃખમાં જડી દઉં છું ત્યાં તારે કે દુઃખ પડ્યું એટલે હું તને જડી સાચી કે પણ એટલું છે કે તારું ખાતું જબરું તારા ખાતે ને આગેવાન માતાઓ જબરી પણ માણસો હારા દુબરા નીકળ્યા મારા હામે હે ભાઈ હવને ભાઈ સ્વાર્થની ભક્તિ કરવી છે હે કે મારું આટલું સારું થાય તો માતા હું આવું કરું હે મારું આટલું સારું થાય તો હું આવું કરું હે પણ સારું કર્યા વગર પહેલું કોક તો હાલ પછી સારું થાય કે હે આજે તારી સિકોતર ને ચમ આવવા નહીં દીધી મી માતાએ નહીં આવવા દીધી રે આવું ચોખ્ખું કહું હે ચમકે મારા સિકોતર ને એવી રીતે આવવા દેવી છે કે આ ઘરમાં સિકોતર હોય અને કંકુ જળ અને સિકોતર ચડ તો સમજી લેવાનું કે રણાયણની ચોહટ બોલીને જઈ હતી રે હે ચોક ફરતી ફરતી આજે આ પંચપાલમાં બેઠી હે તમારા હે તેમ તો બેઠી નહીં બહુ હે શંકર મને ખબર છે કે આ તમારા પૂર્વજોના વખતથી તમારો એક ઘર ચાલુ ને બે ઘર બંધ હે અને તને ખુદ ને એવી બીક હતી કે તારું ન ખોદ્યું ને એટલે એના માટે બાધામાં નથી સાચું કે ખોટું બોલે હે અને તને એટલા સુધી કીધું તું કે જે તારા તારા ઘેર સિકોતર બેસે બરોબર અને એ તારા ખાતાનો ન્યાય હરખો આપશે લે હે જે તારા ભુવાએ બેહાડ્યું તારે તો ભુવાએ કોઈ ખોટું નહીં બેહાડ્યું બરોબર બેહાડ્યું હે પણ આજે એક વસ્તુ છે ભાઈ કે હવ કેતું હશે કે મારી ભૂમકાના અંદર ભાઈ મહોણી છે મહોણી કોઈ નવરી નથી ભાઈ મહોણી માતા છે કોઈ ભૂમકામાં રહેવા વાળી માતાઓ નહીં એક આદ્ય શક્તિ નું રૂપ છે આજે કળિયુગ ની માતા મહોણી છે લે હે
તો આજે બધી જગ્યાએ કોઈ મોહણી ના બેહો લ્યા ખરું. હે તારા ઘેર જે દારા પહેલી વખત આવી એ દારા મી માતાએ કીધું તું કે મને તો ગોગો દેખાય હલ્યા અને ગોગો 1770 વખત નીકળ્યો છે અહીંયા હે પછી હું નીકળી એ વખતે મેં એટલા સુધી કીધું તું ભાઈ ગરદણી કા વસ્તુ ભાઈ ભાઈઓમાં રાગ નહીં થવા દે લ્યા ખરું. કીધું તું સાચું કે પણ આજે તમે દેવનું કરવા બેઠ્યા છો અને દેવ આપશે ખરા હું ના નહીં કહેતી માતા બરોબર છે પણ આજે અમે અસલ દેવ હંમેશા એટલું કહી જાઉં છું હોભળી લેજો હું જોગણી ખુદ કહી જાઉં છું કે અમે હોમો હંસ આવીએ છીએ લ્યા સાચી વાત. હે અમે અસલ દેવ આવીએ ને તો તમારે કોઈનો શરીર ખમી નહીં શકે ભુવાનું શરીર ના ખમી શકે લ્યા ખરું ખરું માં. શરીર ફાટી જાય લ્યા ખરું માં. ખરું ખરું માં. ખરું માં. સાચું માં. હે સાચું માં. અમે હોમો હંસ આટલું કરતા આવીશું તો તમારી ભક્તિ પર તમારું કોમ કરતા આવીશું તો તમારી ભક્તિ આજે હરખી થશે તો મને આવામાં કોઈના બાપની બીક નહીં લાગે લ્યા સાચું માં. હે પણ આજે હું એટલું કહી જઉં છું કે તમે બી છો તમે માતાઓ તમારા ફાઈથી ખાઈ જઈશું સાચી વાત. હે સાચી વાત. તારા ઘેર ખૂબ કમાનો મજા થશે તું કુડારીને કહેતી નહીં પ્રમાણ અંગાતી મેં કરીને આલ્યું છે લે હે સરબત નવો કોમ કેટલો મળ્યો લે કોમ તો મળે ઘણો હે મળે. કીધું તું કે હું કીધું તું ભાઈ તું રણાયણ આવ્યો તો કોને અંગાતી હું કીધું તું મી સાચું માં. સાચું પડ્યું. કે કોમ મળશે મળશે. સાચું માં. અને નોમ એવું વધશે સાચું માં. કીધું તું કે કીધું. એટલી તો જબરી હું જોગણી શું લ્યા હે પણ મને જોગણીને જેને સમજી એના માટે હું જોગણી છું ને તો ખપ્પરધારી ખપ્પર જ છું પછી હું સાચી વાત. હે અને ભાઈ તમારા આટલા બેઠા હતા એમાંથી કોઈક એમ કહેતું હતું ભાઈ અમે રોજ દીવા ભરીએ છીએ તો મારા કાજે ભરો હો લે હે ભાઈ તમારી કાજે ભરો હો સાચી વાત. હે સાચી વાત. તમે તમારા કોમને કાજે ભરો હો ખરું માં. કે અમે દીવા કરે ને અમારો પરિવાર સુખી થાય સાચી વાત. સાચી વાત. હે તમે કોઈ દાડો એમ મને કીધું કે લે માં એમને હરખથી આજે દીવો કરવો છે મારે કોઈ માગવું નહીં પણ રોજ દીવા કરતા રોજ માગવાનું હોય છે રોજ ખોળો પાથરીને માગવું માગવું ને માગવું જ હોય છે સાચું કા ખોટું ભાઈ સાચી વાત. હે માં હવે તું તો અંતરે આમી હે. એટલે આ તો હું ખાલી એક વાત કઉ છું સાચી વાત. હે સાચી વાત. હજી એ ગરદન એક વાત કરીને જઉં છું મારા જોગણી ને જેના કોઠે ધૂણું હોય ને એનું દેવું પૂરું કરવું હોય ને તો છઠ્ઠીના ત્રીજા ભાગમાં કરી દઉં લે હા, હા, ખરું માં. ખરું ખરું ખરું. હે ખરું માં. લોકોને આગળ હાથ ના ફેલાવા પડ્યું ને ખરું ખરું માં. પણ આજે મીન એક જ વસ્તુ કીધેલી છે જે દારા જાગૃત થઈ તે દારા કે નીતિથી હેડ જે લ્યા અને નીતિથી હેડે ભલે તું પાછો પડે પણ જગતમાં તારું નોમ થશે અને મારું નોમ થશે લ્યા સાચી વાત. હે સાચી વાત. પણ આજે નીતિથી હેડે અને હરખું થયું છે તો મારે કરવું હશે તો એ દારા મીન રાજા કરીને ફેવડે રાજા કરી ફરી વાત. હે? સાચી વાત. અને રાજા કરું તો એક વેત ધર પડી આ એક વેત ધર હેડે તો પછી પાડતાય મને આવડે છે સાચી વાત. વાત હે? સાચી વાત. અને ઝોપડી એમને ધૂણાતી નહીં લ્યા ઝોપડી માટે પેલું શરીર ખમતોડ કરો લ્યા હે હા. ઝોપડી ધૂણવી પોચમાં વર્તે તું સિકોતર ધૂણે અને તારા ઘેર કંકુ જડશે આ મારી જોગણી નથી જજા વાહ વાહ માં. ખમા માં. બરોબર ખમા. તારી ભક્તિને કારણે થઈને આજે હું જોગણી એટલું આશી આલીને જઉં છું કે તારી સિકોતર જગતમાંથી તું ધૂણે પણ સિકોતર સિકોતર ને સિકોતર જ ધૂણે બરોબર સિકોતર ના અંગાતી તારી એ ડોહીના અંગાતી એક મસવાણી મેળી હોય એ મસવાણી મેળી બહાર ઉભી છે તારી ભૂમકામાં નથી આ એમ કાઢી નાખજો લે હે બીજી વસ્તુ હવના દેવ ધૂણવો છે હવના ભુવા બનવું છે પણ ભુવા માટે તમારી મનની તપસ્યા હોવી જોવે લે ખરું. હે ખરું. અને આ કઈ જાઉં છું
કે ભુવાપાડાનો નિયમ છે કે અમે માતા ડગલે ને પગલે પરીક્ષા કરીએ હે સાચું ને એની સોડીના રૂપમાં આવીએ તો ભુવાનું બતાવીએ તો એને બૂન કરીને બોલાવી પડે અને મોટી તરીકે આવીએ તો મા તરીકે એને બોલાવી પડે તાને જ અમે માતા ચડીએ એમને ચડતી નહીં સાચું બિલકુલ વાત. હે? સાચી વાત. ભુવાઈનો નિયમ તોડાવે એટલે કળિયુગ આવી ગયું સમજી લેવાનું ભાઈ સાચી. હે? પણ જા જગતમાંથી કંકુએ જડશે ને તું સિકોતરે ધૂણે ને તારા ઘરનું ખૂબ ખમાની મજા થશે અને એવી ખમાની મજા થશે કે એટલું કહી જઉં છું કે તારા બાપનું કોમે આગળ વધશે અને તારા બાપના જેટલા દુશ્મનો છે એને કાઢી નાખે ને તેમ ના ડહું તો હું જોગણી ના કેવું છે ખમા હે ખમામાં બોલ બીજા કોઈ પ્રશ્ન હોય તો પૂછજે લે કઈ નહીં માં આ બેનને માં જે કઈ હવે તકલીફ સુખ શાંતિથી માં અર્થે પડતર કરી દો માં બરાબર જો આજે એક વાત કરીને જાઉં છું હું ભાઈ મેં કરી આલ્યું અને હું કરે ખરા બસ 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 આગળ એ કરે બસ મારી કુવાસી છે સાચું માં હે મારી સોડી છે તો મને કરતા નહીં ફાવો સાચી વાત હે સાચી વાત પણ એક વસ્તુ છે કે જેને મારા પર વિશ્વાસ રાખ્યો મારી જોગણી પર વિશ્વાસ રાખ્યો તો એના હાથ ભાવ મને તારતા આવડે છે લે ખરું માં હે ખરું અને હું જોગણી જેને વળગી ને તેનો હાથ ભાવ નખો દો કાઢતા મને આવડે છે લે ખરું માં હે ખરું માં પણ જા તારી બધી કુવાસીઓનું સારું થશે બરાબર બરોબર છે બરાબર. પણ એટલું હું કહી દઉં છું કે તારી ભૂમિકા ચોખ્ખી થઈ છે અને ભૂમિકાના અંદર તમારા પૂર્વજોની પૂજેલી હું જોગણી તો શું જ વાહ માં. હે સાચું માં. અને આજે હું ઝોપડીનું બહાર બિહાડીને આવી હું તો એમને તો નહીં બિહાડી હોય પણ સમયને વેળા હાથમું નોરતું આવે હમ. કેટલું સાચું સાતમું નોરતું આવે ને તમને બે ભાઈઓ ને જગતમાંથી તમે ગમે તો ફરતા હોય કે ગમે તો તમે જ્યાં હોય એનાથી મારે કોઈ લેવા દેવા નહીં ખરું પણ 10 થી 12 વર્ષની સોડીના રૂપમાં હું તારા હમું આવું તમારા બે ભાઈઓના હમું બરોબર છે અને પીળા કલરનો વસ્ત્ર પહેરીને આવું સમજી લેજો કે હું જોગણી તમને આશી હાલવા આવી હતી. ખમામાં ખમામાં હે ખમામાં અને એના પછી તું ઘેર જયે ખમામાં બરોબર છે અને જેવો ઘરના અંદર પગ મૂકે તને જોગણી તો અખત ના ચાલુ કરી આલું તો હું ચોહટ ના કેવા લે ખમામાં તેને ખમા હે ખમામાં અને તારી હાથ પીઢી સુધી આ દેવ બંધ નહીં થાય એવા મારા દેવના આશી જા માં હે ખમામાં દિવાળી પહેલા તારો પૂર્વજોને સિકોતર બિહાડી દેજે લે બરાબર માં બરોબર છે ચમકે એ બેસી બરોબર અને ધીજ મારીને બેસી કે કોકનો નવો કોમ ધંધો લાવશી લે બરાબર માં હે બરાબર અને કોકનું સારું હગું લઈને આવશી લે વાહ માં વાહ 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 હે વાહ માં બોલ ભાઈ બીજું પૂછ ગરદણી દાદા મારી છે કે મારે માડી છે અમને મમ્મી માડી દાદા એ ખરેખર બીજા કે છે પણ ખરેખર છે કે નહીં એ ખબર નહીં જો હું તો દોણામાં વિશ્વાસ કરતી નહીં હે દોણા આવું જોય હે આ તો એક મનુ બોલાવે ને ભગવાનનું બોલાવે ને ભગવાનની સાક્ષીના માતાનો પાઠ છે લે હે ખરું માં પણ જા તારી કોઈ ડોહી હોય કે કોઈ ડોહો હોય બરોબર છે આ અમાસ પેલા તારા સપનામાં આવીને એમ કહે કે ભાઈ મારું કોઈ કરો તાણ કરવાનું એ સિવાય નહીં જાય જા બસ 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 ખરું માં બરોબર છે દેવાસી તો પ્રમાણ નહીં આલે પ્રમાણ હા સાચું સાચું હે સાચી વાત અને હું પ્રમાણ વગર તો આકાશ કોઈનો દીવો એ નહીં કરાવતી એવી હું જોગણી હું લે વિશ્વાસમાં હે બોલ બીજું ભાઈ મારે નાની છોકરીને 4 દિવસથી ઝાડા થઈ ગયા મસ્ત કે દવા કરાવી તો બી અસર નહીં થતી